જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સાંજનો ટાઈમ છે અને હું વેફર પાડી રહી છું. આજે હું બનાવવાની હતી જે આપણે ગોળ રેગ્યુલર વેફર બનાવતા હોય ને એ. તો ફટાફટ 4 થી 5 પાણી એને વોશ કરી લીધી અને ડિનરની તૈયારી કરવા માટે હું આવી ગઈ. તો હસબન્ડે કીધું કે તું આ બધું કરસ ને તો હું ફટાફટ તને ખીરું લઈ આવી દઉં અને ચટણી પણ આજે લઈ આવી દઉં. ચટણી પણ નથી બનાવી અને ખાલી ઉત્તપમ બનાવી નાખે એટલે બધાને ચાલશે. કારણ કે આવું બધું કરતા હોય ને ત્યારે થોડુંક એ રીતનું જ ડિનર રાખવું પડે. અને અંશુબેને આજે જીદ કરી કે હિયા જ મને જમાડે. તો હિયા એને જમાડી દીધી અને હવે બધા સૂઈ ગયા પોતપોતાનું કામ પતાવીને. અને મેં અહીંયા વેફરનું આંધણ મૂકી દીધું છે. અને જો આપણી વેફર પણ બફાઈ ગઈ છે. જ્યારે આવી રીતે થોડીક આમ બેન્ડ થવા માંડે, નખ જરાક આપણે ભરાવીએ ને તો અંદર જાય એટલે સમજી લેવાનું કે વેફર બફાઈ ગઈ છે વ્યવસ્થિત. અને પછી મેં અહીંયા એને સૂકવવાની સ્ટાર્ટ કરી દીધી. મને કાપડ કરતાં પ્લાસ્ટિક પર સૂકવવાનું વધારે ઇઝી લાગે કારણ કે એમાં ફટાફટ ઉખડી જાય. તો બની ગઈ આપણી વેફર ને 12:15 પણ થઈ ગયા હતા. આવજો.